જઈએ એટલે પેલા લખેલું આવે વેચેલો માલ હસી ખુશીથી પાછો લેવામાં આવશે. જેવી રીતે અમે આપીએ છીએ હસતા હસતા એવી જ રીતે પાછો પણ લઈએ છીએ. કુદરતી અમને ભગવાનની બક્ષી સમજો છે સમજો તે કે અમે છે ને કસ્ટમરને પહેલેથી ભગવાન જ માન્યું છે. તો કસ્ટમરને ભગવાન માનતા હોય ને કસ્ટમર જ્યારે માલ રિટર્ન લઈને આવે છે અને ત્યારે આપણે મોઢું બગાડીએ અથવા તો એને એમ કે પૈસા તમને અત્યારે નહીં મળે બપોર પછી આવજો, એ અમને ખુદને નથી ગમતું. હા, અમે આપણા અનુભવમાં જોઈએ તો આપણે ક્યાંક પાછું દેવા જાય ને એમ કે બપોર પછી આવજો તો કેવું લાગે? આપણે 2-5 કિલોમીટર ગયા હોય ત્યાંથી પાછી એમ કે કાલ આવજો. તો આ આપણે પેલા જોયેલું અને અનુભવેલું એના ઉપરથી અમે નક્કી કર્યું કે આપણે ત્યાં એ રૂલ્સ હશે કે કોઈ પણ કસ્ટમરને આપણે પીસ જ્યારે વેચવું, આજે વેચવું અને કાલે એ પાછું લઈને આવે છે તો સૌથી પહેલા એને એક પણ સવાલ કર્યા વગર એને પૈસા પાછા આપી દેવા. આ મારો અનુભવની વાત કરું. હું જ્યારે કાઉન્ટર ઉપર બેસતો ત્યારે મેં દીવાબત્તી માટે અગરબત્તી પેટાવી અને કસ્ટમરની એન્ટ્રી થઈ. કસ્ટમરે મેં પૂછ્યું કે બોલો ને સાહેબ શું હતું? તો મને કે તમે દીવાબત્તી કરી લો ને પહેલા. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે મને કયો જે હોય તે આપણે તમારું પહેલા કમ્પ્લીટ કર્યું પછી હું દીવાબત્તી કરું. મને કે મારે પાછું આપવાનું છે. મેં કીધું નો પ્રોબ્લેમ, તમે પહેલા મને આપી દો. મેં એ દીવાબત્તી ત્યાં રાખ્યા અને એ કસ્ટમરને સૌથી પહેલા એને મેં પૂછ્યું કે તમારે આ પાછું આપવાનું છે? તો કે બીજું કાંઈ લઈ જવું છે? કે ના કાંઈ વાંધો નહીં. તો મેં એને બોણી કર્યા પહેલા, દીવાબત્તી કર્યા પહેલા એને પૈસા પાછા. તો ત્યાંથી અમે એક લખેલું રાખ્યું કાયમ માટે કે આ છે ને આપણે કરીએ તો છે, હવે લખી નાખો બધી બ્રાન્ચ ઉપર કે અહીંયા છે ને વેચેલો માલ હસી ખુશીથી પાછો લેવામાં આવશે. તો બહુ લોકો આને લાઈક કરે છે. જ્યારે પણ કોઈ ખરીદી કરવા આવે છે ને કોઈ અધર વ્યક્તિને લઈને એના સંબંધીને બહારથી આઉટ સિટીથી પણ અમારે ત્યાં લોકો આવે, એને બતાવે જો આ તે ક્યાંય જોયું તો આખું વર્લ્ડ ફેરવો હશો પણ આ લાઈન તમે ક્યાંય જોઈ નહીં હોય. તો એ છે ને અમારા માટે પ્રાઉડ મુમેન્ટ છે કે અમારા કસ્ટમર એટલે કે અમારા ભગવાન અમારી શોરૂમ ઉપર આવી અને પૈસા દઈને ખરીદી કરે છે છતાં પણ ખુશ છે, દુઃખી નથી.